ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 3,31,900 સહિત કુલ 12,66,900ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. પકડાયેલ આરોપીઓ: વિમલ શશિકાંત જોશી ઉંમર વર્ષ 43 રહે રતુડીવાડી નવાવાસ માધાપર તાલુકો ભુજ. અનિલ ભરતભાઈ ઝાલા ઉંમર વર્ષ 31 રહે મુન્દ્રા રિલોકેશન સાઇડ પ્રમુખ સ્વામિનારાયણ ભુજ. તેમજ નરેન્દ્રસિંહ દલપતસિંહ જાડેજા ઉંમર વર્ષ 36 મૂળ રહે રવા તાલુકો અબડાસા હાલે રહે માધાપર તાલુકો ભુજ. રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા ઉંમર વર્ષ 30 રહે ડુમરા હાલે રહે ગણેશનગર ભુજ. તેમજ મામદ હુસેન અબ્દુલ્લા કુંભાર ઉંમર વર્ષ 46 રહે કશવા પાર્ક અમનનગર 4 રસ્તા પાસે ભુજ. નરેન્દ્ર જસાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 44 રહે સંત રોહિદાસન નગર સોરલભીટ રોડ ભુજ. તેમજ ભીખાલાલ વીરજી મહેશ્વરી ઉંમર વર્ષ 42 રહે અંજલીનગર સંત રોહિદાસ નગરની સામે ભુજ. હર્ષ મહેશભાઈ જેઠી ઉંમર વર્ષ 30 રહે હનુમાન શેરી સરપટ નાકા ભુજ. તથા કિશોર માવજીભાઈ દબાસિયા ઉંમર વર્ષ 40 રહે MSV સ્કૂલ રોડ નવાવાસ માધાપર તાલુકો ભુજ. કબજે કરેલ મુદ્દામાલ: રોકડા રૂપિયા 3,31,900, ગંજીપાના નંગ 52, મોબાઈલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 35,000, વાહનો નંગ 5 કિંમત રૂપિયા 9 લાખ. આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે. આ સફળ કામગીરી PSI શ્રી JB જાદવ સાહેબ તથા ASI પંકજભાઈ કુશવાહા, નિલેશભાઈ ભટ્ટ તથા HC નવીનભાઈ જોશી તેમજ ધર્મેન્દ્રભાઈ રાવલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રવિન્દ્રસિંહ ચૌધરી તેમજ શ્યામ ગઢવી તથા વિક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.